ગર્ગાચાર્યજીને ભોજન કરાવી ગર્ગાચાર્યજી જાય છે. ધીરે 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 આ ભગવાન કૃષ્ણ અને બલભદ્ર ભીતના ટેકે ચાલે, ગાયોના ટેકે ચાલે છે. અને હવે તો એવા ચાલવા માંડ્યા છે, રમવા માંડ્યા છે, ગોકુલમાં વ્રજમાં બહુ મજા કરે છે. એના જેવડા નાના નાના બાળકોની આખી ટીમ બનાવી લીધી છે અને બહુ આનંદ કરે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, એક દિવસની વાત છે કે સાંજના સમયે બધા જ બાળકો ભેગા મળી અને બેઠા હતા. ત્યારે એ સમય એક મનસુખા નામનો એનો મિત્ર આવ્યો. જેવો મિત્ર આવ્યો ને એટલે કૃષ્ણ હૈસા, બલભદ્ર હૈસા, એ બે હૈસા એટલે બીજા બધા મિત્રો હૈસા. પેલો મનસુખો કહે કેમ મને જોઈને બધા હસવા માંડ્યા? કૃષ્ણએ કહ્યું તારું નામ શું છે? તો કે મારું નામ મનસુખ છે. એટલે તને મનનું સુખ નથી ને તનનું સુખ નથી એટલે અમે બધા હસીએ છીએ. તને તારી માં ખાવાનું નથી દેતી, ભોજન નથી દેતી, માખણ નથી દેતી? પેલો મનસુખ કહે ના. કૃષ્ણ કહે કેમ? તારા આંગણે ગાયો નથી? બોલે ગાયો છે, દૂધ નથી આપતી, દહીં નથી આપતી, માખણ તારી માં નથી આપતી? તો કે નહીં, એ દૂધ મથુરામાં જઈને વેચી આવે છે, માખણ મથુરામાં જઈને વેચી આવે છે. કૃષ્ણ કહે શું વાત કરો છો? આપણી ગાયનું દૂધ ને માખણ મથુરામાં વેચાય? બોલે હા, હવે પછી નહીં વેચાય. એના માટે ભગવાન કૃષ્ણ એક યુક્તિ કરી, એક મંડળની સ્થાપના કરી. એ મંડળનું નામ રાખ્યું ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. અને એના પ્રમુખ કૃષ્ણ પોતે બન્યા. પેલા મિત્ર કે આ સ્થાપના તો કરી પણ આવા મંડળમાં આપણે કરવાના શું પરાક્રમ? બોલે આપણે જે ગોપીઓ માખણ વેચે છે ને એના ઘરે આપણે માખણની ચોરી કરવાની છે. એટલે એ ચોરી કરીને વેચવાનું નથી, તો બોલે એ માખણ આપણે ખાવાનું, બધાએ વધે પશુઓને પ્રાણીઓને ખવડાવી દેવાનું, આ આપણે ચોરી કરવાની છે. બધા તૈયાર થયા. કાલથી શુભ શરૂઆત ક્યાંથી? બોલે આ મનસુખાના ઘરેથી. પણ આ ચોરી કરતા કરતા એક મંત્ર બધાએ બોલવાનો, એટલે આપણે પકડાય નહીં. કફલમ 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 કફલમ, આ મંત્ર આપણે બોલવાનો. બોલે ઠીક છે. તો આવતીકાલે સવારે હે મનસુખ, તારી માતા જ્યારે યમુનાજીના કિનારે જલ ભરવા જાય તું ઈશારો કરજે એટલે અમે બધા આવી જાશું. બન્યું એવું. સવારનો સમય થયો, નાઈ ધોઈને બધા ભેગા થઈ ગયા. આ બાજુ મનસુખાની માં જલ ભરવા ગઈ ને આ બાજુ મનસુખાએ ઈશારો કર્યો અને કફલમ 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 કરતા બધા આવી ગયા. ચોરી કરી માખણ ખાધું બધાએ, એને ખાધું. આજુબાજુમાં વાંદરાઓ જોતા હતા એને ખવડાવ્યું. અને વધેલું માખણ હતું બધું નીચે ઢોળી નાખ્યું, મટકું ફોડી નાખ્યું. ત્યાંથી વયા ગયા. યમુનાજીના કિનારે બધા ભેગા થયા અને કહે આપણું પહેલું કામ સિદ્ધ થઈ ગયું, કોઈ આપણને પૈકડા નથી.